હેલો ફ્રેન્ડ્સ, કર્મ ઇન્સ્ટિટ્યૂટ ચેનલમાં લાઈવ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. તમને અગાઉ મેં 5 ટેન્સ ચલાવ્યા હતા અને કદાચ તમે જોયા હશે. આજે હું તમને છઠ્ઠો ટેન્સ ચલાવવા જઈ રહ્યો છું અને એ છે પાસ્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ ભૂતકાળ ક્યારે વપરાય. એ પહેલાં તમને અગાઉ જે 5 ટેન્સ શીખવાડ્યા છે એનું તમને પહેલાં રિવિઝન બતાવી દઉં. સૌથી પહેલાં તમને શીખવાડ્યો હતો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તમે કીધું તો ક્યારે વપરાય, તો કે નિયમિત થતી ક્રિયા બતાવવા માટે વપરાય, સનાતન સત્યના વાક્યો બતાવવા માટે વપરાય. એમાં સેન્ટેન્સ ફોર્મેશન આપણે કેવી રીતે કહેતા હતા કે સબ્જેક્ટ પ્લસ વર્બ અને પ્લસ ઓબ્જેક્ટ. સપોઝ તમે એમાં કહો કે આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, તમારી નિયમિત ક્રિયા થાય છે તે બતાવવા માટે. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, હી શી ઇટમાં આપણે પાછળ આઈએસ એ તમને પહેલી જે વિડીયો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની બનાવી હતી તેમાં તમને બતાવવામાં આવ્યું હતું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જ્યારે તમારી રોજબરોજની ક્રિયા, સવારે વહેલા ઉઠો છો, ઉઠીને તમે બ્રશ કરો છો, શાવર લો છો, ભગવાનની પૂજા કરો છો, ઓફિસ જાઓ છો, ઓફિસનું વર્ક કરો છો, એ બધું આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, આઈ ડુ બ્રશ, આઈ ટેક બાથ, શાવર, એ બધી તમારે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં તમારે ઇંગ્લિશમાં બોલવાની પ્રેક્ટિસ કરવાની છે. બીજો ટેન્સ છે તમારો આજે, એ છે રિવિઝનમાં કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. ક્યારે વપરાય? ચાલુ વર્તમાન કાળ, તો કે અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે. હું તમારી સાથે વાત કરી રહ્યો છું, તમે લોકો સાંભળી રહ્યા છો, ક્રિયા અત્યારે તમારી ચાલુ છે એ બતાવવા માટે. એમાં સેન્ટેન્સ ફોર્મેશન તમને બીજી વિડીયોમાં બતાવ્યું હતું કે કેવી રીતે થાય. તો કે પહેલા સબ્જેક્ટ આવે, પછી ટુ બી નું રૂપ આવે. ટુ બી ના રૂપમાં શું આવે? તો કે 3 વસ્તુ આવે, ઇઝ, એમ અને આર. પછી જે ક્રિયાપદ આવે છે તમારું વર્બ, એની પાછળ તમારે આઈએનજી મૂકવાનું છે અને પછી તમારો ઓબ્જેક્ટ આવે. અત્યારે હું બોર્ડ ઉપર લખી રહ્યો છું, તમે જુઓ છો તો કે આઈ એમ રાઇટિંગ ઓન ધ બોર્ડ. બરાબર છે, હું તમારી સાથે વાત કરી રહ્યો છું, આઈ એમ ટોકિંગ વિથ યુ. ચાલુ ક્રિયા છે અત્યારે, તે બતાવવા માટે આ કાળ વપરાય છે. એના પછી તમને ત્રીજો ટેન્સ બતાવું છું અને એ છે રિવિઝનમાં પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પૂર્ણ વર્તમાન કાળ. એમાં જો વર્તમાનમાં ક્રિયા પૂર્ણ થઈ છે, એટલે કે ક્રિયા હમણાં જ પૂરી થઈ છે, તે બતાવવા માટે આ કાળ વાપરવામાં આવે છે. મેં હમણાં જ ખાધું છે, હું હમણાં જ ક્રિકેટ રમ્યો છું. એમાં સેન્ટેન્સ ફોર્મેશન કેવી રીતે આપણે ત્રીજી વિડીયોમાં બતાવ્યું હતું, તો કે સબ્જેક્ટ તમારો, પછી હેવ અથવા હેઝ આવે, હી સી ઇટમાં હેઝ આવે, બાકી બધે હેવ આવે. પછી તમારો વર્બ છે એનું પાસ્ટ પાર્ટિસિપલ આવે, ત્રીજું રૂપ. આપણે રાઇટ, રોટ, રિટર્ન કહીએ છીએ તો ત્રીજું રૂપ રિટર્ન આવે અને પછી તમારો ઓબ્જેક્ટ આવે. તો એક્ઝામ્પલ તમને કહું કે આઈ હેવ રિટર્ન અ લેટર. મેં પત્ર લખ્યો છે. આનો અર્થ જ એવો થાય છે કે હેવ પ્લસ રૂ ટુ એટલે મેં હમણાં જ પત્ર લખ્યો છે. એના પછીનો ટેન્સ છે તમને સિમ્પલ પાસ્ટ ટેન્સ બતાવ્યો હતો. ક્યારે વપરાય? સાદો ભૂતકાળ. તમને ચોથી વિડીયોમાં બતાવ્યું હતું કે સાદો ભૂતકાળ ક્યારે હતો, કે ભૂતકાળની ક્રિયા બતાવવા માટે. એક્ઝામ્પલ એ પહેલા તમારા વાક્ય કેવી રીતે બનશે, તો કે પહેલા સબ્જેક્ટ, પછી વર્બ અને પછી ઓબ્જેક્ટ. આમાં તમને ખબર છે કે વર્બ છે તમારું, એમાં રાઇટ, રોટ અને રિટર્ન. તમારે સાદા ભૂતકાળમાં તમારે બીજું રૂપ વાપરવાનું છે. મેં હમણાં જ પત્ર લખ્યો છે, મેં પત્ર લખ્યો છે, તો કે આઈ રોટ અ લેટર. મેં પત્ર લખ્યો, મેં ખાધું, હું ક્રિકેટ રમ્યો. બરાબર છે, એ તમારા આવશે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં, બધા સેન્ટેન્સ આવશે. એના પછી એક ટેન્સ બતાવ્યો હતો તમને અને એ હતો કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. ક્યારે વપરાય? તો કે ભૂતકાળમાં ક્રિયા ચાલી રહી હતી તે બતાવવા માટે આ કાળ વાપરવામાં આવે છે. આમાં સેન્ટેન્સ ફોર્મેશન તમને 5મી વિડીયોમાં એવી રીતે બતાવ્યું હતું કે પહેલા સબ્જેક્ટ આવે,
પછી ટુ બીનું રૂપ પાસ્ટ, પછી વર્બ આવશે, વર્બની પાછળ આઈએનજી આવશે અને પછી તમારો ઓબ્જેક્ટ આવશે. ટુ બીના રૂપમાં અહીંયા શું આવશે તો બે વસ્તુ, વોઝ અને વેર, પ્લુરલમાં બધે વેર આવશે. હું પત્ર લખી રહ્યો હતો એમ કેવું હોય તો સબ્જેક્ટ તમારો થશે આઈ વોઝ રાઇટિંગ એ લેટર. હું પત્ર લખી રહ્યો હતો. ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી તે બતાવવા માટે આ ટેન્સ વાપરવામાં આવે છે. હવે છઠ્ઠો ટેન્સ છે તમારો પાસ્ટ પરફેક્ટ ટેન્સ, એટલે પૂર્ણ ભૂતકાળ. ક્યારે વપરાય તો કે ભૂતકાળમાં ક્રિયા પૂરી થઈ ગઈ હતી તે બતાવવા માટે આ કાળ વપરાય છે. હવે આમાં સેન્ટેન્સ ફોર્મેશન કેવી રીતે થશે તો કે પહેલા સબ્જેક્ટ આવશે, પછી હેડ આવશે, પછી વર્બ આવશે, એનું ત્રીજું રૂપ પાસ્ટ પાર્ટિસિપલ, પછી તમારા આવશે ઓબ્જેક્ટ. હવે જોઈએ સિંગ્યુલર. એકવચન, પ્લુરલ, બહુવચન. એમાં ફર્સ્ટ પર્સન તમારે તો કે આઈ હેડ, સબ્જેક્ટ તમારો આઈ હેડ પ્લેડ ક્રિકેટ, હું ક્રિકેટ રમ્યો હતો. સેકન્ડ પર્સન તો કે યુ હેડ પ્લેડ ક્રિકેટ, તમે ક્રિકેટ રમ્યા હતા. થર્ડ પર્સન તો કે હી શી અને ઇટ હેડ પ્લેડ ક્રિકેટ. તે ક્રિકેટ રમ્યો હતો, તેણે ક્રિકેટ રમી હતી અને તે ક્રિકેટ રમ્યો હતો. અહીંયા બહુવચનમાં તમારે વી, અમે had played cricket, અમે ક્રિકેટ રમ્યા હતા. You had played cricket, તમે ક્રિકેટ રમ્યા હતા. And they had played cricket, તેઓ ક્રિકેટ રમ્યા હતા. હવે આ સિમ્પલ વાક્ય તો થઈ ગયા, પણ આમાં તમારે પ્રશ્ન પૂછવો હોય તો કેવી રીતે પૂછાય? કશું જ નથી કરવાનું, તમારે સિમ્પલ હેડ તમારે આગળ લઈ લેવાનો છે ક્વેશ્ચન માટે. હેડ યુ પ્લેડ ક્રિકેટ, શું તમે ક્રિકેટ રમ્યા હતા? તો તમે કહેશો કે હા હું રમ્યો હતો, તો કે આન્સર એનો આવશે તો કે યસ આઈ હેડ પ્લેડ ક્રિકેટ. પણ તમે કહો ના નો હું રમ્યો ન હતો કે નો આઈ હેડ નોટ played cricket. તો મિત્રો આપણે ટેન્સ તો પૂરો થઈ ગયો, પણ એના તમને સેન્ટેન્સ બતાવું કે ઇંગ્લિશનું ગુજરાતી કેવી રીતે થાય. અહીંયા તમને સેન્ટેન્સ બતાવ્યું છે કે આઈ હેડ ફિનિશ્ડ માય હોમવર્ક, મેં મારું હોમવર્ક પૂરું કરી લીધું છે. અને ગુજરાતી કન્વર્ટ કેવી રીતે કરશો તમે? તો કે આઈ એટલે હું, ફિનિશ્ડ પૂરું કરી લીધું, માય એટલે મારું હોમવર્ક, મેં મારું હોમવર્ક પૂરું કરી લીધું હતું. They had eaten dinner, તેઓએ ડિનર ખાઈ લીધું હતું. We had gone to the market, અમે માર્કેટ ગયા હતા. My father had bought car, મારા પપ્પાએ ગાડી ખરીદી હતી.
છેલ્લે વી હેડ રીચ સ્ટેશન, અમે સ્ટેશન પહોંચી ગયા હતા. ઇઝ ઇટ ક્લિયર? જો તમને આ ચેનલ ગમી હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે.